પાંચ ટોપરા ફાસરિયા રોડમાં 2.55 કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીના હસ્તકે કરાયું। ગારિયાધાર તાલુકાના પાંચ ટોપરા ફાસરિયા રોડમાં 2.55 કરોડના ખર્ચ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીના હસ્તકે કરાયું। આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા અને CR પાટીલ સાહેબ દ્વારા વતન પ્રેમી પાંચ ટોપરા ગામના વતની યજ્ઞેશભાઈ એમ કોશિયા ની મહેનત અને સાંસદ સભ્ય નારાયણભાઈ કાસડિયા, માજી ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને સામાજિક આગેવાન વીડી સોરઠિયાના સાથ અને સહકારથી પાંચ ટોપરા ફાસરિયા રોડ 2.55 કરોડના ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। તેમજ પાંચ ટોપરા ફાસરિયા ગામના તમામ ખેડૂતોની સંમતિ આપેલ, જેની સાથે પાંચ ટોપરા ગામ તળમાં 18 ફૂટ પહોળો RCC રોડ સ્મશાન ભૂમિ સુધી અને રાજમાર્ગ નાના રાજકોટ વાળો 3.70 કિલોમીટર સુધી પાકી સડક 2.55 કરોડના ખર્ચે છે। પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશ્વિન કણસાગરા, કેમેરામેન મનસુખ ખસિયા, ગારિયાધાર, AMP ન્યૂઝ ઇન્ડિયા। વર્ષોથી રહી ગયેલો છે એટલે 40 ફૂટનો રસ્તો તો આમ તો પ્લાન હોય 45 ફૂટનો છે। તમને આપણે પાંચ ટોપરા ફાસરિયા રોડના ખાતમુહૂર્ત નિમિત્તે પાંચ ટોપરા ગામના ગ્રામજનો, ફાસરિયા ગામના ગ્રામજનો પ્રધાનમંત્રી સડક યોજનામાંથી જે આપણે 2022માં જે 7 કરોડના જોબ નંબર મળ્યા હતા, આદરણીય રૂપાલા સાહેબ, પાટીલ સાહેબ અને પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના બધાના સાથ સહકારી આ કામ આપણે થયું, એનું આજરોજ આપણે ખાતમુહૂર્ત રાખ્યું। આગામી દિવસોમાં પાંચ ટોપરા સુરવિલાસનું પણ આપણે ખાતમુહૂર્ત ગોઠવાયું છે। એ થોડાક દિવસમાં એ પણ આપણે ખાતમુહૂર્ત કરીશું અને બધા ગ્રામજનોનો, પાંચ ટોપરા ગામના સરપંચ ઘનશ્યામભાઈ, સુરનિવાસના ગ્રામ સુરેશભાઈ, રતનભાઈના ગગજીભાઈ, ફાસરિયાના રાજુભાઈ પાનસુરિયા, બધાના સાથ સહકારી આ કામ પૂર્ણ કરીશું અને આગામી દિવસોમાં કોઈ સૌની યોજના હશે એમાં પણ સરકાર દ્વારા આવશે અને બધાનો સાથ સરકાર રહેશે એવું બધા સરપંચ દ્વારા પ્રોમિસ કરવામાં આવ્યું છે। આજે પાંચ ટોપરાથી ફાસરિયા કાચા રસ્તાનું પાકો બનાવવા માટેનું ભૂમિપૂજન થયું છે અને આ રસ્તાની બનાવવાની કિંમત છે 2,57,00,000 રૂપિયા। અને આજના શુભ પ્રસંગે આ ગામના યુવાન આગેવાન ભાઈ અગ્નેશભાઈ, ગામના બધા આગેવાનો, ભારતીય જનતા પક્ષના રૂપાલા સાહેબ, બધાના પ્રયત્નોથી આ 2 રસ્તા અંદાજે 6 કરોડના ખર્ચે મંજૂર થયા છે। પાંચ ટોપરાથી ફાસરિયા, પાંચ ટોપરા વતનવાવ સુરનિવાસ, સુરવિલાસ, નાના ચારોડિયા અને ખૂબ જરૂરિયાતવાળા રસ્તા હતા, પણ સરકારની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામડાના રસ્તાઓ નોન પ્લાન હતા કે પ્લાન કાચા રસ્તા, એ બધા પાકા કરવાની સરકારની યોજના નીચે આ કામ આજે શરૂઆત થઈ છે અને ભગવાનને પ્રાર્થના કરી કે નિર્વિઘ્ને આ કામ પૂરું થાય અને ગામ લોકો આનો લાભ લે। અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગામના આગેવાનો, સુરતથી પધારેલા ભાઈ અગ્નેશભાઈ, બધા આગેવાનો, બધાના સહિયારા પ્રયાસથી આજે આ રસ્તાનું ભૂમિપૂજન થઈ શક્ય બન્યું છે। ભગવાન બધાને શક્તિ આપે એવી પ્રાર્થના।